બ્રેકિંગ જૂનાગઢ હરિગીરી બાપુ વિરુદ્ધ ફરિયાદ અરજી કરાઈ। પ્રેમગીરી બાપુ વિરુદ્ધ પણ ફરિયાદ અરજી કરાઈ। એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ અરજી દાખલ કરાઈ। દશનામ સમાજના તેજસગીરી દ્વારા ફરિયાદ અરજી દાખલ કરાઈ। તેજસગીરી બ્રહ્મલીન તનસુખગીરી બાપુના છે પરિજન। અમારી પાસે અંબાજી મંદિરના લેખ છે। તેજસગીરીના વકીલ વીરભંજન મંદિરના 1938 પહેલાથી અમારી પાસે મંદિરના હકના લેખક તેજસગીરીના વકીલ વીરભંજન મંદિર ખાતે બ્રહ્મલીન તનસુખગીરી બાપુનો હતો નિવાસ। बाइट नो पूछो बाइट नो डबल इनको कहा था 15,000 इनको कहा था 30 का 42 का एक साथ बोले काम व्यवहार में तो चेला है भाई हमने देखा इसके हाथ से सब प्राणा था। ये हमारी जेल है, हमारी वंश का ये सब मेरे दिख रहा है। इनके साथ ही मरना चाहिए, मेरे साथ ही रहेंगे। ये क्यों? ये हमारे से हमारे हमारे बचपन थी रहते बापू ने हारे रहते नवरावतो धोवरावतो आरती पूजा બધું કરતો બાપુના પરિવારનો બાપુને અમે દવાખાને લઈ ગયા ઠેઠ લગીને બાપુના અંતિમ શ્વાસ લગીને અમે છેલ્તા આવી રીતે અને આવી રીતે કરીએ થોડુંક હાલે અમે તમારી જોડે છે માતા કુંડી થાય તમારો સિવિલ મેટર આખી પ્રશ્ન છે અમે તમારી જોડે છે સર એક મિનિટ મને કહેવા દે કોઈનો અમારી આની ગુરુ પરંપરા છે જેમાં એક ગુરુ હયાત હોય ત્યાં લગીન બહારના કોઈ વ્યક્તિ આ રીતનો મહંત બનાવવાનો નિર્ણય ન કરે। જેની 24 સમાધિઓ ગવાહી છે 34 બાપુની થઈને 34 સમાધિનો ગવાહ છે કે એક પીરજી મોટા પીરજી અને નાના પીરજી
એ બંને એકાબીજાથી વર્ષોથી અમારી બે પેઢી ભેગી જ આવે છે. મોટા પીર ભીડભંજન મહાદેવ, નાના પીર જગમાલ ચોક નીલકંઠ મહાદેવ એ હજી હયાત છે, જેની ચાદર વિધિ તનસુખગીરી બાપુએ હેમંતસુખગીરી બાપુની કરેલી. એમના ગુરુ ગણપતગીરી બાપુ એટલે કલેક્ટર સાહેબ બધું પગાડો નહીં, અત્યારે જે થાય છે ખોટું થાય છે. અને અમારે જ્યારે એક પીર જે ગુજરી જાય ત્યારે બીજા પીરથી વહીવટ કરતા. અમે આના માટે છે કે બીજી કોઈ માથાકૂટ નથી. અત્યારે એ લોકો જબરજસ્તી કરી ઘૂસી અને અંદર લઈ આવ્યા. મોટા સાધુ લો તો ઘર પકડો તમે કરી શકો કે ના કરી શકો સાહેબ? અમે તમને ફરિયાદ કરીએ. તમે વિચાર હું વિચાર અને અમને કોઈ પૂછ્યું બી નથી. અમે આના માટે કલેક્ટર એને કોઈ પૂછવામાં આવ્યું જ નથી. પૂછવામાં જ નથી મહેશગીરી બાપુએ કીધું છે ઉભા. મહેશગીરી બાપુ સ્પીકરમાં તમે અમારી હારે છો કે નહીં? તો હવે આનું શું કરવાનું? અમારે શું કરવાનું? બધું મીડિયા સાંભળે છે. તમે કહો હવે અમને અમારો કોણ આધાર છે? બાપુ અમને હું થાય? અમારું લઈ લીધું બધું. તેમને ચિંતા નહીં તો હવે અમારે ક્યાં જવાનું? વહીવટ ને બધું ઓપી દીધો તો તેની તમે હું અમને બાહેંધરી આપો છો બાપુ? તો એમને તાત્કાલિક તમે અહીંયા ગમે ત્યાંથી હોય ત્યાંથી આવીને અમને ન્યાય આપો બાપુ. એમ નહીં, અહીંથી હવે એ બધી લઈ લે છે તો હવે તમે અહીંયા આવીને અમારી હારે ઉભા રહ્યો. એ અમારી જોડે છે એમ નથી કહેવા માંગતા બાપુ. મીડિયા જોવે છે, ફોન સ્પીકરમાં છે. હવે તમે અહીંયા આવીને અમને મદદ કરો. અને અમે જે આ પ્રેમગીરી બાપુને કહ્યું માન્ય નથી રાખતા હો કાંઈ. એમને હજી અત્યારે થયું અમે માન્ય કોઈ પરિવાર. અને જો અમને બાપુ કાંઈ થઈ ગયું, અમે કાલ સવારે 24 કલાકમાં અમને જો ન્યાય નહીં મળ્યો તો અમારો પરિવાર આખો દવા પી જાય. બોલાવો પી હું છે તમે હું કહેવા માંગો છો? અને કિશોરભાઈએ કીધું છે એ નાનપણથી જોવે જ છે કે કોણ દુષ્યંત છે, કોણ સેવા કરે છે. એ એમ કે અમારો સેવક સમુદાય આખો એમ કહે છે કે અમારી અન્યાય થયો છે, અમે મરી જાવ એના જવાબદાર કોને? મને ન્યાય જોઈએ 24 કલાકમાં બાપુ. તમે એ કરો બાપુ. હા
ગુરુના ગુરુએ વેચાતી લીધેલ ન્યાય હરિગીરીમાં કબજો જમા એટલે ફરિયાદ કરવા આવે પૂરેપૂરી તપાસ કરી અને કાયદાના હિતમાં કામ કરવું. ખરેખર ફરિયાદની ટૂંકી હકીકત કહું તો ગમડીના તનસુખગીરી બાપુ જ્યારે કેજે હોસ્પિટલમાં હતા એની પહેલા 2.5 વર્ષથી બીમાર હતા. એમને ગોકુળ હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાં એનું અવસાન થયું. હવે પોઝિશન એવી બની કે હરિગીરી બાપુને એમ કાનો કે વારસદાર નથી, એટલે સમાધિના દિવસે સમાધિની જે કાર્યપ્રણાલી હોય એ કરવાને બદલે એ જ દિવસે અંબાજી મંદિરના જે વહીવટકર્તા છે યોગેશભાઈ, કિશોરભાઈ અને દુષ્યંતગીરી, એમની સામે મહેશગીરી બાપુ વિરુદ્ધમાં નિવેદન અપાયું પરાણે કે ભાઈ મહેશગીરી બાપુને સહી લઈ ગયા હતા. હવે ખરેખર આ છોકરાઓએ સાંજે માફી માંગી કે અમને હરિગીરી બાપુએ દબાણ કર્યું એટલે મારે નિવેદન આપવું પડ્યું હતું. હવે અત્યારે જે જગ્યાનો વિવાદ ચાલે છે સાધુ સંતો વચ્ચે, હવે ત્યાં હરિગીરી બાપુને એવી કોઈ સત્તા નથી કાયદાસર કે ત્યાં પ્રેમગીરી બાપુને બેસાડી કે શું કામ? મને આ બાપુ મહંત હતા એ અમારા કુટુંબના હતા એ તો નહીં, પણ એના કાયદાના વારસદાર છે ને અમારે માલિકીની જગ્યા છે, તો સાર્વજનિક જગ્યા નથી કે કોઈ સરકારે ફાળવેલી જગ્યા નથી, અમારે માલિકીની જગ્યા છે. નવા વખતથી 1938 પહેલાનો અમારો કબજો છે. એ દસ્તાવેજ મેં ફરિયાદ સાથે રજૂ કર્યા છે અને હરિગીરી બાપુને આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ સામે પ્રેમગીરી બાપુ છે એના વિશે પણ પેપરની અંદર જે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યોમાં પોતે ફસાયેલો હોય આવા વ્યક્તિને ત્યાં મહંત તરીકે કે જગ્યામાં બેસાડી આખા સનાતન ધર્મને લાંછન પહોંચાડવાનું કાર્ય જે થાય છે એની અમે સરકાર યોગ્ય પગલાં લઈએ એ માટે ફરિયાદ કરવા આવ્યા. અત્યારે ફરિયાદ મેં દાખલ કરી છે ગેરકાયદેસર રીતે અમારા કબજામાં ગૃહ પ્રવેશ કરી અને અમારી ઈચ્છા વિરુદ્ધ, અમારા કુટુંબીજનોની ઈચ્છા વિરુદ્ધ એને પ્રેમગીરી નામના માણસને ત્યાંના શિષ્ય તરીકે બેસાડી દીધો છે, ભેટબંધનના મહંત તરીકે. પણ ત્યાં એ કોઈ અમારી સાર્વજનિક જગ્યા નથી, કોઈ સરકાર હસ્તકની અમારી જગ્યા છે, અમારી માલિકીની છે. એટલે ખરેખર એમાં બાપુ જે હરિગીરી બાપુ જે કામ કરે છે આવી પ્રવૃત્તિ એની સામે પગલા લેવા માટે હરિગીરી બાપુને તોમતદાર તરીકે જોડી, યોગેશભાઈ પ્રેમગીરી બાપુને તોમતદાર તરીકે જોડી અને તપાસવા ખુલે પોલીસ પાસે એ બધાને તોમતદાર તરીકે જોડી આવી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા અને અમારા કબજામાં કોઈ ન કરે એ માટે ફરિયાદ કરીશ.